नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभात। धोरण 11 संस्कृत विषय में 10मु पद्य 10मा पद्य में अनेकार्थ सप्तकम अनेकार्थ એટલે કે અનેક અર્થો વાળા સપ્તકમ એટલે કે 7મી સંખ્યા એટલે કે 7 શ્લોકો જે આપેલા છે તો જેમાં આપણે સરસ મજાનું ત્યાં જનોક્તિ એક વાક્ય અષ્ટાધ્યાય જગન્માતા અમરકોશ જગતપિતા જ્યારે આપણે સરસ એવા વ્યાકરણ ભાષાના બંધારણનો આપણે જે ઉપયોગ કરીએ છીએ સૌપ્રથમ આપણે ભાષાને બરાબર ઓળખવી છે, ભાષાને બોલવા શીખવું છે તો સૌપ્રથમ પહેલા આપણે વ્યાકરણ અષ્ટાધ્યાય પાણીનું જે અષ્ટાધ્યાય છે એને આપણે સમજવું પડશે અને એ પ્રમાણે જે પ્રાસંગિક અર્થનો ખ્યાલ કે અનેક અર્થોને આપણે ઉપયોગમાં લેવાય છે ત્યારે તો ઘણા બધા એવા ગ્રંથો છે પણ એમાં સૌથી વધારે જે પ્રસિદ્ધ જે છે અમરકોશ અમરસિંહ રચિત અમરકોશ અથવા એ સિવાયના પણ અનેક ત્યાં એક કોશ ગ્રંથો રચાયેલા છે તો એ કોશ ગ્રંથને આધારિત આપણે અનેક પ્રસંગ પ્રમાણે અર્થને સમજી શકીએ છીએ। જેમ કે આપણે ગયા વિડીયોમાં શ્લોક 1 થી 3 હેમચંદ્રાચાર્ય રચિત અનેકાર્થ સંગ્રહમાંથી જે 4 શ્લોકો લીધેલા છે એમાંથી 3 શ્લોક તો આપણે બરાબર સમજી ગયા કે જેમાં કહ પુલ્લિંગ શબ્દ હોય ત્યારે 7 શબ્દનો અર્થ આપે છે, એ પ્રમાણે કમ નપુંસકલિંગ શબ્દ હોય ત્યારે ये पण 3 शब्दों अर्थ आपे छे। वैदिक में और लौकिक में बने में तेनो उपयोग थाय छे, बने में वपराय छे। बीजा श्लोक में अजह शब्द तो अजह शब्द जे रूढ़ प्रमाणे यौगिक प्रमाणे जे भाषा व्याकरण भाषाना जे वपराता जे शब्द है नाम रूपो तो रूढ़ प्रमाणे यौगिक प्रमाणे युगारूढ़ प्रमाणे यादेशी અને એ સિવાય અબ્જ પુલ્લિંગ શબ્દ હોય ને અબ્જ નપુંસકલિંગ શબ્દ હોય ત્યારે પણ એ રીતે અનેક અર્થ આપે છે। ત્રીજી બાબત આપણે જે સમજી ગયા ત્રીજા શ્લોકમાં નિરૂપણ શબ્દનો અનેક જે અર્થ થાય છે, નિરૂપણનો અર્થ જે આપણે જોઈ ગયા એ પ્રમાણે કે વિચારવું, અવલોકન કરવું, તપાસવું, જોવું, નિદર્શન એટલે કે બરાબર એને સમજવું, નિશ્ચિત રૂપે જોવું, દેખાડવું એવા દરેક અર્થમાં થાય છે। જ્યારે નિકરણ લિંગ પરિવર્તન ભેદ આપણને સમજાયો છે, સંસ્કૃત ભાષામાં લિંગ પરિવર્તનથી જે ભેદ જે આપેલો કે જે પુલ્લિંગમાં નિકરણ હોય અને નપુંસકલિંગમાં હોય ત્યારે બંનેના અર્થ અલગ અલગ થાય છે। ચોથો જે શ્લોક જે આપણે સમજવાનો છે ગયા વિડીયોમાં જે તમને છેલ્લે કદાચ મેં તમને ટૂંકમાં સમજાવ્યું કે અવ્યય એટલે કે જે અવ્યય વ્યય એટલે કે ફેરફાર, અવ્યય એટલે કોઈ ફેરફાર થતો નથી। તમે ઘણી વખત જોઈ શકો છો કે જે પણ શબ્દો આપેલા છે જેમાં કોઈ ફેરફાર ન થાય એટલે કે જે છે એનું એ જ રહે, યથા તથા અન્યથા અપી ચ આ બધા અવ્યય પદો છે। વૃષભ, સામી, અયે, અન્યથા તો ઘણા બધા એવા અવ્યય પદો છે કે જેમાં કોઈ ફેરફાર થતો નથી પણ આપણે વાક્યને બરાબર સમજાવવા માટે અથવા સમજવા માટે ભાષામાં અમુક વાક્યને ભાર આપવા માટે જેવો રાજા તેવી પ્રજા, જેમ તેમ, જ્યારે ત્યારે, નહીંતર, ખરેખર, નમ આવા ઘણા બધા એવા શબ્દો છે કે જેનાથી આપણે વાક્યને બરાબર સમજી શકીએ। એ અવ્યય પદોમાં જોઈએ તો આપણે અહીંયા કે જે અવ્યય પદો જેટલા આપેલા છે દરેકના કંઈક ને કંઈક અલગ અલગ અર્થમાં લઈ શકાય, અનેક અર્થમાં લઈ શકાય છે। તો એવા અનેક અર્થોને આપણે આજે શ્લોક 4 પહેલા બરાબર સમજી લઈએ। श्लोक 4 वृषम प्रकर्षे अति अर्थे च सामित्व अर्धेः जुगुप्सितेः अये प्रश्ने अनुनये स्यातः अये क्रोध विषादयो। वृषम वृषम ये वृष ये अव्यय पद છે। વૃષ અવ્યય પદ હોય ત્યારે પ્રકર્ષે પ્રકર્ષે એટલે અધિકતાના અર્થમાં, અતિ અર્થે જો શબ્દ ત્યાં અલગ પડશે પ્રકર્ષે અતિ અર્થે, પ્રકર્ષે એટલે અધિકતાના અર્થમાં, અતિ એટલે વધારે પડતુંના અર્થમાં। સામી ત્વ અર્ધે ત્વ અર્ધેનો શબ્દ ત્યાં અલગ પડશે તુ અર્ધે, અર્ધે અર્ધે એટલે અડધું, આપણે અડધો ભાગ છે 100 નો જે અડધો ભાગ આપણે ગણીએ 50% એ પ્રમાણ ગણીએ એટલે સામી, તો સામી એ અવ્યય અડધુંના અર્થમાં, અડધું જ્યારે કોઈ પણ અર્થ એવો લેવાનો હોય ત્યારે એવું નથી દરેક જગ્યાએ જ્યાં જ્યાં અર્ધુના એવા અર્થમાં લેવાનું ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ। વૃષમ એટલે અધિકતાના અર્થમાં,
વધારે પડતાના અર્થમાં. તો વૃષમ એટલે ખૂબ જ, એનો અર્થ શું થાય? ખૂબ જ. તો એ ખૂબ જ એટલે કે જ્યાં પણ આપણે અધિકતાના અર્થમાં લેવું છે, ક્યાંક વધારે પડતાના અર્થમાં લેવું છે, ત્યારે વૃષમ એ અવ્યયનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સામી એ અવ્યય અર્ધેહ અર્ધના અર્થમાં, જુગુપ્સિતે જુગુપ્સિતે એ નિંદનીયના અર્થમાં, જ્યાં નિંદા થતી હોય એવા અર્થમાં જુગુપ્સિતે એ અવ્યય લેવાય છે. ફરીથી એકવાર, વૃષમ એ અવ્યય અધિકતાના અર્થમાં, વધારે પડતાના અર્થમાં, સામી એ અવ્યય અડધાના અર્થમાં, જુગુપ્સિતે એ અવ્યય નિંદનીયના અર્થમાં છે. અયી પ્રશ્ને અનુનયે અયી અયે આવા ઘણી વખત આ રીતના પ્રશ્ન સંબોધન થતું હોય છે કે જે અવ્યય પદથી કંઈક આપણે અર્થ જેને લેવામાં આવે છે કે અયી, તો અયી એ અવ્યય પ્રશ્ને અનુનયે છે. પ્રશ્ન કરવાના સંદર્ભમાં અથવા વિનય કરવાના સંદર્ભમાં આપણે કોઈને પ્રશ્ન જે કરીએ છીએ, વિનય ત્યાં એ રીતે અયે શું તમે આ સાકર ખાધી, અથવા વિનય કરવાના અર્થમાં અરે આપણે અષ્ટાધ્યાય એ આપણા જગત સંસ્કૃત ભાષાનો જે માતા સમાન છે, દરેક શબ્દમાં જ્યાં જે પ્રમાણે અયે માણસો જન્મભૂમિ માતા, જન્મભૂમિને આપણે માતા માનવી જોઈએ. અરે લોકો, અરે દરેક લોકો સાંભળો મને, આમ દરેક રીતે વિનય કરવાના સંદર્ભમાં, પ્રશ્ન કરવાના સંદર્ભમાં અયી એવો અવ્યય પદ લેવાય છે. અયે અયી એ અવ્યય પ્રશ્ન કરવાના સંદર્ભમાં અને વિનય કરવાના સંદર્ભમાં છે. અયે ક્રોધ વિષાદય, ક્રોધને વ્યક્ત કરવામાં, અયે ક્રોધને વ્યક્ત કરવો હોય તો ક્રોધને વ્યક્ત કરવાના સંદર્ભમાં, અને વિષાદય શોકને વ્યક્ત કરવામાં, દુઃખને વ્યક્ત કરવામાં સંદર્ભમાં લેવાય છે. તો અહીંયા જે અવ્યય પદ જે આપેલા છે વૃષમ, વૃષમ, પછી જે બીજો એક આપ્યો છે આપણે સામી, પછી છેલ્લે જે આપ્યું હતું એમાં જુગુપ્સિતે, જુગુપ્સિતે, અયે અયી, ક્રમ પ્રમાણે આપેલા અયી પછી અયે. આ બધા અવ્યયો છે. અવ્યય જેમાં કોઈ ફેરફાર થતો નથી. વૃષમનો અર્થ શા માટે લઈએ છીએ? અધિકતાના અર્થમાં. વૃષમ એટલે ખૂબ જ વધારે પડતાના અર્થમાં લેવાય છે. સામી એટલે અડધું, કોઈ ભાગ ત્યાં અડધો હોય તો એવા અડધાના અર્થમાં, એટલે આપણે એને સંભાષણમાં બરાબર અડધાના અર્થમાં એને સમજાવવા માટે સામી એ અવ્યય લેવાય છે. એમાં પછી પુલ્લિંગ હોય, સ્ત્રીલિંગ હોય કે નપુંસકલિંગ હોય, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. જુગુપ્સિતે એ નિંદનીય કરવાના અર્થમાં, નિંદનીયના અર્થમાં લઈએ છીએ. અયી અયે અયી એ પ્રશ્ન કરવાના સંદર્ભમાં અને વિનય કરવાના સંદર્ભમાં, જ્યારે અયે ક્રોધ વ્યક્ત કરવાના સંદર્ભમાં અને શોકને વ્યક્ત કરવાના સંદર્ભમાં લેવાય છે. ચલો એનો અનુવાદ ફરીથી એકવાર ત્યાં ધ્યાન આપજો. વૃષમ પ્રકર્ષે અતિ અર્થે, પ્રકર્ષે એટલે અધિકતાના અર્થમાં, અતિ એટલે વધારે પડતાના અર્થમાં, સામી તુ અર્ધે, સામી અવ્યય અર્ધના અર્થમાં, જુગુપ્સિતે એ નિંદનીયના અર્થમાં, અયી એ પ્રશ્ન કરવાના સંદર્ભમાં અને વિનય કરવાના સંદર્ભમાં, અને અયે એ ક્રોધને વ્યક્ત કરવાના સંદર્ભમાં અને શોકને વ્યક્ત કરવાના સંદર્ભમાં આવે છે. સ્યાતઃ એટલે થાય અથવા આવે. ચલો એનો અનુવાદ લખ્યો. શ્લોક 4 અનુવાદ. વૃષમ એ અવ્યય અધિકતાના અર્થમાં વધારે પડતું ના અર્થમાં
સામી એ અવ્યય અડધું એવા અર્થમાં અડધું એવા અર્થમાં ત્રીજો અવ્યય છે જુગુપ્સિતે એ અવ્યય નિંદનીય ના અર્થમાં અઈ એ અવ્યય પ્રશ્ન કરવાના સંદર્ભમાં અને વિનય કરવાના સંદર્ભમાં અને એ અવ્યય ક્રોધને વ્યક્ત કરવાના સંદર્ભમાં અને શોકને વ્યક્ત કરવાના સંદર્ભમાં આવે આ સંજ્ઞા જો પેલું જે દુર્સમ એ અવ્યય અધિકતાના અર્થમાં વધારે પડતું અર્થમાં સામી એ અવ્યય અડધું એવા અર્થમાં જુગુપ્સિતે એ અવ્યય નિંદનીયના અર્થમાં અહીં એટલે ટૂંકમાં કહેવાનું છે જ્યારે જેટલા વાક્ય હોય અનેક વાક્યમાં દરેક વાક્યમાં જ્યાં જ્યાં નિંદનીય એવું વાક્ય હોય ત્યાં જુગુપ્સે એવો અવ્યય પદ લઈ શકાય જ્યાં જ્યાં અડધું હોય એવા અર્થમાં આપણે કઈ લખી શકીએ સામી લઈ શકીએ જ્યાં અધિકતાનો અર્થ દર્શાવવો હોય કોઈ પણ જગ્યાએ ગમે તે વાક્યમાં ત્યારે દૃશ્યમ લઈ શકાય એટલે કહેવાના છે આના દરેક જગ્યાએ આ અવ્યય પદને પણ ક્યાં લેવું એ અર્થ ખાસ જાણવાનો છે આપણે પછી અહીં એ અવ્યયને પ્રશ્ન કરવાનો સંદર્ભમાં હોય તો વિનયકરણ સંદર્ભમાં ત્યારે લઈ શકાય અહીં એ ક્રોધને વ્યક્ત કરવો હોય શોકને વ્યક્ત કરવો હોય એવા સંદર્ભમાં લઈ શકાય છે તો આ પ્રમાણે આપણે હેમચંદ્રાચાર્ય રચિત અનેકાર્થ સંગ્રહ ગ્રંથમાંથી જે 4 શ્લોકો લીધા એમાંથી પહેલા આપણે ક વર્ણ જે છે એનાથી જે વિવિધ જે શબ્દો છે બીજામાં આપણે અર્થ શબ્દના જે પણ અનેક અર્થો છે અબ્જમ પુલ્લિંગ નપુંસકલિંગ હોય તો એના અનેક અર્થ છે ત્રીજામાં આપણે જોઈ ગયા નિરૂપણ અને જેમાં લિંગ ભેદ પરિવર્તન નિગ્રહણ શબ્દ પુલ્લિંગ નપુંસકલિંગમાં હોય ત્યારે અર્થ બદલાય છે અને ચોથા શ્લોકમાં અવ્યયનો ઉપયોગ ક્યારે કઈ રીતે કરી શકાય ક્યારે આવે એ અર્થ પણ આપણે બરાબર સમજી ગયા અનુવાદ બાકી રીતે પૂર્ણ કરતો હવે આપણે આગળ પાંચમો અને છઠ્ઠો શ્લોક જે આવેલો છે એ પાંચમા અને છઠ્ઠા પદ્યમાં ભૂમિ ધરતી માટે સંસ્કૃતમાં જે 21 નામો વપરાય છે તેનો સંગ્રહ અહીંયા કરવામાં પણ હકીકતમાં 21 નહીં પણ 21 કરતાં પણ વધારે એટલે બીજા 11 નામો અહીંયા સંસ્કૃતમાં આપેલા નથી પણ 11 નામોનો આપણે ત્યાં એનો 21 ની સાથે લઈએ તો કેટલા થશે 33 નામો પૃથ્વીના જે સંસ્કૃત ભાષામાં વપરાય છે તો અહીંયા પાંચમો અને છઠ્ઠો શ્લોક એ અમરસિંહ રચિત અમરકોશમાંથી લીધેલા શ્લોકો છે અમરકોશમાં અહીંયા આ બે શ્લોકો આપેલા હવે જે પાંચમો અને છઠ્ઠો જે શ્લોક આપેલો છે આપણો અનુવાદ તો એનો એ જ લેવાનો છે કેમ કે દરેક શબ્દો કેવા છે ધરતી માટે વપરાય છે લઈએ આપણે 21 નામો જે છે એમાં એક એક પહેલા શબ્દને જોઈ લઈએ પછી આપણે બંનેનો અર્થ એટલે કે અનુવાદ એનો એ જ લખવાનો થશે પણ દરેક અર્થને પહેલા બરાબર આપણે સમજી લઈએ ભૂમિ અચલઃ અનંતઃ રસા વિશ્વંભરા સ્થિતાઃ ધરાધરિત્રી ધરણી ક્ષુણિતયઃ કાશ્યપિક્ષિતિઃ સર્વં સહ વસુમતી વસુધા ઉર્વી વસુંધરાઃ
ગોત્રા ભૂ પૃથ્વી પૃથ્વી ક્ષમા અવની મેદની મહી. એક એક શબ્દ લઈએ આપણે કે ભૂ ભૂમિ અચલા અનંતા રસા વિશ્વંભરા સ્થિતા ધરા ધરિત્રી ધરણી ક્ષોણી જયા કાશ્યપી અને ક્ષિતિ. આ બધા શબ્દો ધરતી માટે જ વપરાયા છે. ધરતીના અર્થમાં બધાને આપણે લેવાના, દરેકનો અર્થ ધરતી 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 એ પ્રમાણે દરેકનો અર્થ થાય. સર્વંસઃ વસુમતી વસુધઃ શબ્દ અલગ પડશે. વસુધઃ ઉર્વી, સર્વંસઃ વસુમતી વસુધા ઉર્વી એટલે કે ઉર્વી, વસુંધરા ગોત્રા કુ પૃથ્વી અને પૃથ્વી, ક્ષમા અવની મેદની અને મહી. આ બધા શબ્દો ધરતીના અર્થમાં છે. ધરતીના 33 નામો છે. અહીંયા આપણને માત્ર 21 નામો જે આપેલા છે દરેકનો અર્થ એક થાય છે. ધરતી એટલે જે ધારણ કરનારી છે તેવી આ ધરા. ધરતી ઉપર જોવા જઈએ તો આપણે બધા જ જે માનવ પશુ પક્ષી પ્રાણીઓ આખા જગતના જેટલા જીવ પ્રાણી બધા નિવાસ કરે છે. તો એ ધરતી બધી રીતે ત્યાં એ જે પણ એનો અર્થ લીધો છે તો આપણે દરેક શબ્દનો અર્થ જોઈએ. ભૂ એટલે આ ધરતી જ થશે. ભૂ ભવ સ્વ એમ અલગ અલગ લેવાય ને, એટલે ભૂ એટલે એને ધરતી જ કહેવાય છે. ભૂમિ એટલે ભૂમિ અથવા કે એને ધરતી કહેવાય. અચલા, અચલા એટલે ચલિત ન થનારી, અચલા એટલે ચલિત ન થનારી, ચલિત થતી નથી, સ્થિર રહેનારી છે. અનંતઃ જેનો કોઈ અંત નથી. આપણે ત્યાં ધરતીનો કોઈ અંત આપણે જોઈ શકતા નથી, એનો કોઈ અંત નથી. રસાહ રસને ધરાવતી હોવાથી, રસા એટલે કે રસને ધરાવતી એવી આ ધરતી. વિશ્વંભરાહ બધાનું ભરણ પોષણ કરનારી, આપણે બધાનું ભરણ પોષણ કરનારી એટલે એવી વિશ્વંભરાહ. ધરતી માટે એને વિશ્વંભરા પણ કહેવાય છે. સ્થિતા એટલે સ્થિર રહેનારી, એ તો આપણે જોઈ ગયા હમણાં. અચલા, અચલા એટલે ચલિત ન થનારી, સ્થિતા એટલે સ્થિર રહેનારી. ધરા ધરિત્રી ધરણી, ધરા ધરિત્રી ધરણી એટલે કે ધારણ કરનારી. આપણે ધરતી જે કહીએ ધર એટલે ધારણ કરનારી, તો જેને પર્વતો વગેરેને બધાને આ ધારણ કરે છે. પર્વત વૃક્ષ માનવાનો બધાને, આખા બધા પ્રાણી જગતના દરેક પ્રાણીઓને જેને ધારણ કરનારી છે એટલે એને ધરા કહેવાય, ધરિત્રી કહેવાય અને ધરણી પણ કહી શકાય. આગળ ક્ષોણી, ક્ષોણી એટલે પક્ષીઓ વગેરેનો જે કલરવ જેના ઉપર સંભળાય છે, કે પક્ષીઓ જ્યાં નિવાસ કરે છે અને જ્યાં પક્ષીઓ કલરવ કરે છે કુદરતના ખોળામાં, એવી ધરતીને ક્ષોણી પણ કહેવાય છે. જ્યાં એટલે જ્યાં વયની હાનિ થાય, ઉંમરની જ્યાં હાનિ થાય, નુકસાન એટલે જે વયની હાનિ કરાવતી હોય એવી આ ધરતી એટલે જ્યાં કહેવાય છે. કાશ્યપી, કાશ્યપી એટલે કશ્યપ મુનિની છે આ ધરતી. અને ક્ષિતિ એટલે નિવાસ સ્થાન જ્યાં દરેકનું રહેલું હોવાથી એને ક્ષિતિ એમ કહેવાય છે. કાશ્યપ, હવે કાશ્યપી જે કહેવાય છે એમાં કશ્યપ મુનિ સપ્ત ઋષિમાં એનો ઉલ્લેખ થયો. એટલે આપણે જે આ 7મા મનુમાં, મન્વંતરમાં 7મા મનુમાં વિવસ્વત મનુમાં કશ્યપ મુનિ, એટલે એ જે કશ્યપ મુનિ મરીચી ઋષિના પુત્ર છે. મરીચી ઋષિ એટલે કે જે બ્રહ્માજીના માનસ પુત્ર કહેવાય. હવે એમાંથી જે કશ્યપ છે, અને આમાં કદાચ પુરાણ પ્રમાણે કથા સાંભળી તો કશ્યપને 17 પત્નીઓ હતી. દક્ષ પ્રજાપતિની જે 60 કન્યાઓ હતી એમાંથી 27ના લગ્ન ચંદ્ર સાથે કરાયેલા, 13ના લગ્ન કશ્યપ મુનિ સાથે કરાયેલા, અને પાછા ફરીથી પાછા ત્યાં 4 કન્યાઓના લગ્ન કશ્યપ મુનિ સાથે કરાયેલા. 17 કન્યાઓ એમના દ્વારા જે પણ પુત્ર થયા, એટલે એમ કહેવાય કે દેવ દાનવ માનવ પશુ પક્ષી આ બધા જે પૃથ્વી પર રહે છે એ કશ્યપ મુનિએ પોતાની પત્નીઓ દ્વારા, એટલે કે જેને જે જન્મ થયો દેવો દાનવ પશુ પક્ષી જે બધા છે આ બધા ધરતી પર નિવાસ કરે છે. આ સપ્ત ઋષિઓમાં એક મહાન ઋષિ એટલે કશ્યપ ઋષિ. હવે એ કશ્યપ ઋષિ વેદોમાં પણ નામ છે કે જે વેદોના મંત્રોનું જ્ઞાન એમને પ્રાપ્ત કરેલું. તો કશ્યપની ધરતી છે એવું શા માટે કહેવાય? તો કશ્યપની સાથે સપ્ત ઋષિઓમાં જમદગ્નિ, એ જમદગ્નિનો પુત્ર પરશુરામ એટલે ભગવાનનો અવતાર કહેવાય છે. પરશુરામના ગુરુ એટલે કોણ? કશ્યપ મુનિ. અને એવું કહે કે પરશુરામે આ ધરતીને એને જીતી લીધી, આખી સંપૂર્ણ આ પૃથ્વી ધરતીને એને એના પર વિજય પ્રાપ્ત કરેલો. અને પછી એ ધરતી કોને આપે છે? કશ્યપ મુનિને આપે છે કે જાઓ તમને આખી આ ધરતી આપો, જેના પર વિજય પ્રાપ્ત કર્યો છે.
ત્યારે કશ્યપ મુનિ કહે તું મને જો આખી ધરતી આપતો હોય એટલે કે ત્યારથી કહે કે આ ધરતી કશ્યપ મુનિની છે, એમને આપી દીધી છે, એટલે આ કશ્યપની જે ધરતી છે એટલે એને કાશ્યપી પણ કહેવાય છે। અને એના પછી પરશુરામને ત્યાં કહ્યું અને એવું કે મેરુ પર્વત ઉપર ત્યાં એ નિવાસ કરનારા કશ્યપ મુનિ પરશુરામને ત્યારે ધરતી પરથી જવાનું કહ્યું ત્યારે મહેન્દ્ર પર્વત ઉપર ત્યાં નિવાસ કરતા હતા। એટલે આ બધું પુરાણમાં વાત થઈ ગઈ છે અને કશ્યપની મુનિની આ ધરતી આવા અર્થમાં આપણે લેવાય છે, એટલે એને કાશ્યપી પણ કહેવાય છે, સ્થિતિ એટલે નિવાસ સ્થાન છે તેવી। ભૂમિ અચલા અનંતાહ રસા વિશ્વંભરા સ્થિતા ધરાધરિત્રી ધરણી ક્ષોણી જયા કાશ્યપી અને સ્થિતિ આ બધા શબ્દો ધરતીના અર્થમાં લેવાય છે કે જે આપણે જોઈએ કે જે અચલ છે, જેનો કોઈ અંત નથી, રસને ધરાવે છે, વિશ્વનું આખું ત્યાં ભરણ પોષણ કરનારી છે, સ્થિર રહેનારી છે, દરેક પર્વતો સહિત બધાને ધારણ કરનારી છે, પક્ષીઓ જ્યાં કલરવ કરે છે, જ્યાં વયની હાનિ થાય છે, કશ્યપની આ ધરતી કહેવાય છે અને દરેક લોકો ત્યાં નિવાસ સ્થાન કરે છે। એટલે આ બધાના અર્થે આ પ્રમાણે ધરતી માટેના અનેક અર્થો લેવામાં આવેલા છે। આગળ શ્લોક જોઈએ। સર્વમ સહા વસુમતી વસુધા ઉર્વી વસુંધરા ગોત્રા કુહુ પૃથ્વી પૃથ્વી ક્ષમા અવની મેદની મહી આ બધા શબ્દો ધરતીના અર્થમાં લેવાય છે। સર્વમ સહા એટલે બધાને સહન કરનારી, આપણે જોઈએ સર્વને સહન કરનારી આ ધરતી જેના ઉપર અનેક રીતે પ્રહાર થાય છે છતાંય પણ એ સહન શક્તિ તો એનામાં રહેલી છે, સહન કરવાની શક્તિ ધીરજતા એનામાં રહેલી છે અને ધીરજનો ગુણ તો આપણે ધરતી પાસે શીખવો જોઈએ। એટલે એ ગુણ જે આપણે પ્રાપ્ત કરીએ એટલે ધરતીને અહીંયા જે ગુરુ તરીકે આપણે કહીએ કે જે સહન કરનારી સર્વમ સહા એટલે બધાને ત્યાં સહન કરનારી છે। વસુમતી વસુધા વસુ એટલે દ્રવ્ય, એક ઐશ્વર્ય, ધન સંપત્તિ, તો જ્યાં ધન સંપત્તિ ધન ઐશ્વર્યને જે ધારણ કરે, ધરા એટલે ધારણ કરનારી, ધન ઐશ્વર્યને જે ધારણ કરનારી છે એટલે એને વસુમતી કહીએ છીએ, વસુધા કહીએ છીએ અને વસુંધરા પણ કહેવાય છે। વસુધા વસુમતી અને વસુંધરા એટલે કે જ્યાં ઐશ્વર્ય ધન સંપત્તિને જે ધારણ કરનારી છે એટલે આ ત્રણે શબ્દો દરેક રીતે જ અર્થમાં લેવાય છે। પછી વાત કરીએ આપણે ઉર્વી, તો ઉર્વી એટલે વિસ્તારને ધરાવતી, ખૂબ જ મોટો ત્યાં વિસ્તારને ધરાવે છે એટલે એને આપણે ઉર્વી પણ કહેવાય છે। ગોત્રા એટલે કે ગોત્ર કયું એનું કે પર્વત ધરા આ બધું જે છે શૈલ પર્વત એના અનેક પર્વતો જે છે આ બધું એનું ગોત્ર છે। કુ એટલે અવાજ કરતી ધરતી, ક્યારેક અવાજ એમાંથી જ અવાજ સંભળાય છે, ધરતી અવાજ કરનારી। પૃથ્વી એટલે જે ફેલાયેલી છે, ખૂબ જ વિસ્તારથી જે ફેલાયેલી હોવાથી પૃથ્વી કહેવાય છે। જ્યારે પૃથ્વી કેમ કહેવાય છે એ તો મેં તમને પહેલા જ સમજાવી દીધું, 11મો પાઠ આપેલો છે પૃથ્વીચરિતમ, પૃથ્વી ધરતીને પાળવા માટે પાછળ ગયો, એમાંથી અન્નનું ઉત્પાદન કર્યું, સૌપ્રથમ પહેલો રાજા પૃથુ અને એ પૃથ્વીએ જરા ધરતીનું રક્ષણ કર્યું એટલે એ ધરતીને પૃથ્વી પણ પૃથુ રાજાના સંતાનના રૂપે એને આપણે ધરતીને પૃથ્વી કહીએ છીએ। આગળ ક્ષમા એટલે કે જે સહન કરનારી છે, દરેકને ત્યાં એ સહન કરીને દરેકને ક્ષમા ભાવ રાખનારી છે। અવની એટલે રક્ષા કરનાર હોવાથી, મેદની એટલે જે ચરબીને ધરાવતી હોવાથી, કુ એ શબ્દ આપણે સમજી ગયા કે મેદની એટલે જે ચરબી ધરાવતી હોવાથી, અને મહી એટલે કે જેમાં પ્રાણીઓ પૂજાય છે, જ્યાં જગતના દરેક પ્રાણીઓ આ ધરતી પર પૂજાય છે એટલે એને મહી પણ કહેવાય છે। તો અહીંયા માત્ર 21 નામો જે આપેલા દરેકના અર્થ એકવાર ખાસ તમારા પાઠ્યપુસ્તકમાં ટિપ્પણી વિભાગમાં આપેલા શબ્દો દરેકમાં એના અર્થ ખાસ જાણી લેજો। અનુવાદ તો આપણે એનો જ કરવાનો છે પણ અર્થ દરેકના આપણને ખ્યાલ હોવા જોઈએ। ચલો હવે એમાં 5મો અને 6મો બંને શ્લોકનો આપણે અનુવાદ લખી દઈએ। દરેક શબ્દો એક છૂટા પાડી એનો એ જ શબ્દ લખવાનો, એનો અર્થ જે થાય છે એ ટિપ્પણી વિભાગમાંથી એકવાર આપણે વાંચી લઈએ એટલે દરેક શબ્દનો આપણને અર્થ ખ્યાલ આવી જાય। ચલો શ્લોક 5મો અનુવાદ।
અચલા, અનંતા, હરસા, વિશ્વંભરા, સ્થિતા, ધરા, ધરિત્રી, ધરણી, ક્ષોણી, જ્યા, કાશ્યપી અને ચિતિ. આ બધા શબ્દો ધરતીના અર્થમાં છે. ધરતીના અર્થમાં આ બધા ત્યાં ધરતી, ભૂ એટલે ધરતી, ભૂમિ એટલે ધરતી, અચલા એટલે ધરતી, અનંતા એટલે ધરતી, એટલે બધા શબ્દો ધરતીના અર્થમાં છે. હવે આગળ લઈએ તો શ્લોક 6 એનો અનુવાદ. આગળના નામ આપેલા છે સર્વમ સહા, વસુમતી, વસુધા, ઉર્વી, વસુંધરા, વસુંધરા, ગોત્રા, કુ, પૃથ્વી, પૃથ્વી, ક્ષમા, જ્યા, ને જતું આગળ આવી ગયું. ક્ષમા પછી કે અવની, મેદની અને મની. અને મની, આ બધા શબ્દો ધરતીના અર્થમાં છે. અહીંયા 27 નામો આપેલા છે, જે આપણે ઉપર ત્યાં પ્રસ્તાવનામાં એવું કહ્યું છે કે 5મા અને 6થા શ્લોકમાં 21 નામો, 21 ની જગ્યાએ શું આવશે? ત્યાં 27 નામો. અહીંયા આપણને 27 નામો આપેલા છે. આપણે જોઈ શકીએ છીએ દરેક નામ જે ધરતીના આપેલા છે, 27 નામો આપણને અહીંયા આપેલા છે. કુલ નામ અહીંયા કેટલા છે? 33 નામો છે. એટલે 6 નામ એ ધરતીના શ્લોક પ્રમાણે અનુસૂચન પ્રમાણે જે રચના થઈ છે, એટલે બીજા નામ આપેલા નથી. તો અહીંયા જે 27 નામો જે ધરતી માટે આપેલા છે, એ નામનો આપણે અર્થ, દરેક શબ્દનો અર્થ આપણે બરાબર સમજી ગયા કે જેવા એ અર્થની કારણે, એટલે અનેક અર્થની કારણે આ પ્રમાણે આને ધરતી કહેવાય છે. ધરતી માટે આવા ઘણા બધા એવા શબ્દો છે કે જે ધરતી આ દરેકને જે ધારણ કરનારી, દરેકનું ભરણ પોષણ કરનારી અને જેનામાંથી જે ધન ઐશ્વર્ય ને ધારણ કરનારી છે, પૃથ્વીની સંતાન છે, કાશ્યપની આ ધરતી કહેવાય છે. એવા ઘણા બધા આપણે નામ લઈએ. વિસ્તારને ધરાવનારી, જેના પર પશુ પક્ષીઓ ત્યાં કલરવ કરે છે, પક્ષીઓ કલરવ કરે છે, તે પોતે પણ અવાજ કરે છે. આ બધી જે વાત છે, એટલે આવા તો ધરતી માટેના અનેક નામો છે, અનેક અર્થનો ઉપયોગ સંસ્કૃત ભાષામાં
થાય જે અમર કોશમાં એનો અર્થ આપેલો છે। ચલો હવે છેલ્લે આપણે જે 7મો શ્લોક છે એમાં ક્રિયાપદના જુદા જુદા અર્થને સંસ્કૃત કોશકારો કેવી રીતે મૂકે છે તેનો એક સરસ ત્યાં આપણે જે નમૂનો અહીંયા પ્રસ્તુત કર્યો છે એનો આપણે અભ્યાસ હવે આગળ કરીએ। તો ધરતીના રીતે દરેકના નામ જે છે એ પ્રમાણે લખવાના। આપણે સંસ્કૃતમાં જે રીતે અનુનાસિક અક્ષરનો ઉપયોગ કરીએ પણ ગુજરાતીમાં આપણે અનુનાસિક અક્ષરનો ઉપયોગ કરતા નથી। તો અનુવાદ થોડુંક તમારે ધ્યાન રાખવાનું, બાકી જે છે એ પ્રમાણે ધરતીના દરેક અર્થ લેવાના। જો છેલ્લે હવે ક્રિયાપદ માટે સતાયામ અસ્તિ ભવતિ વિદ્યતે ચ અથ જન્મની ઉત્પદ્યતે જાયતે ચ પ્રરોહતિ ઉદ્ભવતિ અપી। હવે અહીંયા ક્રિયાપદો આપેલા છે। સતાયામ એટલે સતાના અર્થમાં સતાયામ, જન્મની આ બે શબ્દ વિભક્તિ પ્રમાણે છે। સતાયામ એટલે સતાના અર્થમાં એટલે હોવાપણાના અર્થમાં, સતા અર્થાત હોવાપણાના અર્થમાં કયા કયા ક્રિયાપદ લઈ શકાય? અસ્તિ, ભવતિ, વિદ્યતે। અસ્તિ એવું ક્રિયાપદ લઈ શકાય, ભવતિ એવું ક્રિયાપદ લઈ શકાય અને વિદ્યતે એવું ક્રિયાપદ પણ લઈ શકાય હોવાપણાના અર્થમાં। ચ અથ જન્મની અને જન્મની એટલે કે જન્મના અર્થમાં। તો હવે આપણે જન્મના અર્થમાં જ્યારે લેવું હોય તો જન્મના અર્થમાં લેવું પેલો હોવાપણાના અર્થમાં અસ્તિ, ભવતિ અને વિદ્યતે લેવાય। જન્મની ઉત્પદ્યતે એવું ક્રિયાપદ, જાયતે એવું ક્રિયાપદ, પ્રરોહતિ એવું ક્રિયાપદ અને ઉદ્ભવતિ એવું ક્રિયાપદ જન્મના અર્થમાં છે। હવે આપણે અસ્તિ એવું ક્રિયાપદ, અસ એટલે હોવું, અસ ધાતુ, અસ મૂળ ધાતુ, અસ એટલે હોવું, ભવ એટલે પણ હોવ અથવા થવું અને વિદ્યતે તો વિદ્યતેમાં મૂળ ધાતુ વિદ થાય। વિદ એટલે આપણે વેદમાં મૂળ ધાતુ વિદ, વિદ એટલે જાણવું, સમજવું, હોવું એવા અર્થ। એટલે હોવાપણાના અર્થમાં અસ્તિ એટલે છે, આ હોવાપણાના અર્થમાં થયું સતાના અર્થમાં। ભવતિ એટલે થાય છે, હોય છે। વિદ્યતે એટલે જણાય છે અથવા ત્યાં છે, હોય છે। એટલે હોવાપણાના અર્થમાં અસ્તિ લઈ શકાય, ભવતિ લઈ શકાય અને વિદ્યતે આ બધા જે છે ને માત્ર એક હોવાપણાના અર્થમાં છે, એટલે કે જ્યાં સતાના અર્થમાં લઈ શકાય। જ્યારે જન્મના અર્થમાં જે છે, જન્મનો અર્થમાં જે લેવો હોય અલગ અલગ જ્યાં જે વાક્ય એ પ્રમાણે જન્મના અર્થમાં લેવું હોય તો ઉત્પદ્યતે એટલે ઉત્પન્ન થાય છે, જાયતે એટલે જન્મ થાય છે, પ્રરોહતિ એટલે ઉગે છે। આપણે કોઈ પણ ખેતરમાં બીજ વાવીએ છીએ શું થાય છે? જન્મ એટલે એને શું કહેવાય? ઉગે છે, પ્રરોહતિ ઉત્પન્ન થાય છે, જન્મ થાય છે, ઉગે છે અને ઉદ્ભવતિ ઉદ્ભવે છે। તો આ બધા ક્રિયાપદો જે છે એ જન્મના અર્થમાં લેવાય છે। બસ માત્ર એને જે નમૂનો આપેલો છે એ પ્રમાણે સંસ્કૃત કોશકારોએ ધાતુઓમાં પણ અનેક અર્થોનો સંગ્રહ આપેલો છે। અહીંયા માત્ર આપણને એક અર્થ સમજાય કે જો હોવાપણાના અર્થમાં લેવું હોય, સતાના અર્થમાં લેવું હોય તો અસ્તિ, ભવતિ અને વિદ્યતે એ પદ લેવાય ક્રિયાપદ। ક્રિયાપદમાં જે મૂળ ધાતુ સાથે જે પણ ગણની નિશાની અને કાળમાં પ્રત્યય લાગેલો પણ મૂળ ધાતુ જે છે એ હોવાપણાના અર્થમાં કયો લેવાય? તો અસ મૂળ ધાતુ, ભવ મૂળ ધાતુ અને વિદ મૂળ ધાતુ લેવાય। આ બધા વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનના ક્રિયાપદો આપેલા છે। એટલે આપણે વર્તમાન કાળના અન્ય પુરુષ એક વચનના ક્રિયાપદોને આપણે બરાબર સમજીએ છીએ। એમાં ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ બધા લાગે પણ મૂળ ધાતુનો અર્થ અહીંયા હોવાપણાના અર્થમાં થાય। પણ જન્મના અર્થમાં ઉત્પન્ન થાય છે, જન્મ થાય છે, ઉગે છે, ઉદ્ભવે છે। એટલે દરેક જગ્યાએ દરેક વાક્યમાં એ પ્રમાણે જન્મના અર્થમાં આ રીતના ક્રિયાપદો લેવાય છે। ચલો ફરીથી એકવાર અનુવાદ બોલી દઉં છું પછી અનુવાદ લખાઈ દઉં। સતા અર્થાત હોવાપણાના અર્થમાં અસ્તિ, ભવતિ અને વિદ્યતે એવું ક્રિયાપદ છે। તથા જન્મના અર્થમાં ઉત્પદ્યતે, જાયતે, પ્રરોહતિ અને ઉદ્ભવતિ એવું ક્રિયાપદ છે। ચલો અનુવાદ લખવામાં આગળ। શ્લોક 7 અનુવાદ। સતા અર્થાત હોવાપણાના અર્થમાં
હોવાપણાના અર્થમાં અસ્તિ ભવતી અને વિદ્યતે એવું ક્રિયાપદ છે, એવું ક્રિયાપદ છે. આગળ જોઈએ તો જન્મના અર્થમાં ઉદ્ભવતે જન્મના અર્થમાં ઉત્પદ્યતે જાયતે પ્રરોહતિ અને ઉદ્ભવતી એવું ક્રિયાપદ છે, એવું ક્રિયાપદ છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે હોવાપણાના અર્થમાં અસ્તિ એટલે છે, ભવતી એટલે થાય છે, વિદ્યતે એટલે જાણીએ, પણ આ બધા જે છે ક્રિયાપદો ત્રણે ત્રણ એ હોવાપણાના અર્થમાં લેવાય છે. એમાં જન્મના અર્થમાં લેવું ઉત્પદ્યતે, જાયતે, પ્રરોહતિ, ઉદ્ભવતિ, પણ જ્યાં જે તે વાક્ય એ રીતે લેવાય. જન્મ એટલે કે જ્યાં કોઈ પણ બાળકનો જન્મ થાય એવા અર્થમાં આપણે લઈએ કે જન્મ થાય એટલે જાયતે, ઉત્પદ્યતે એટલે ઉત્પન્ન થાય છે, પ્રરોહતિ એટલે કોઈ પણ આપણે જે બીજ વાવેલું છે ત્યારે ઉગે છે ત્યારે પ્રરોહતિ એટલે ખેતરમાં એ પાક ઉગે છે એવા અર્થમાં પ્રરોહતિ, ઉદ્ભવતિ, ઉદ્ભવે છે. એટલે આ પ્રમાણના ક્રિયાપદ બધા જે છે એ કેવા છે? જન્મના અર્થમાં લેવાય છે. ચાલો અહીંયા આપણે અનેક અર્થવાળા 7 શ્લોકોમાં સૌપ્રથમ પહેલા 4 જે છે હેમચંદ્રાચાર્ય રચિત અનેક અર્થ સંગ્રહમાંથી લીધેલા છે, જેમાં આપણે દરેક વર્ણથી લઈને શબ્દ સુધીના દરેકના અર્થ આપણે જોઈ ગયા. ત્યારે જે ક વર્ણ, ખ વર્ણ એ ઘણા બધા વર્ણનો વિવિધ એના અર્થ થતા હોય છે, પણ અહીંયા આપણે ક જોઈ ગયા. એ પછી શબ્દ પ્રમાણે જોયું. લિંગ ભેદમાં પણ શબ્દને આપણે ઓળખી શકીએ છીએ, એના પણ અનેક અર્થ થાય છે. પછી અવ્યય જેનો કોઈ ફેરફાર ન થયો અવ્યય પદો પણ જેવા અનેક અર્થમાં થાય છે. 5મો અને 6થો શ્લોક છે જેમાં ધરતી માટે અનેક નામો આપેલા છે, અનેક એના અર્થ થાય છે, અને છેલ્લે ક્રિયાપદોમાં પણ એ રીતે એના અનેક ક્રિયાપદોના અર્થમાં લેવાય છે. તો 1 થી 7 શ્લોકોનો અનુવાદ આ પ્રમાણે થશે, અને 1 થી 7 શ્લોકના માટે તમારે ટિપ્પણી વર્ગમાં આપણે સરકાર વાંચી દેવા, જેથી કરીને આપણે દરેકનો અનુવાદ પણ સમજી શકીએ અને જે કોષ ગ્રંથ પ્રમાણે જે અલગ અલગ ગ્રંથોની અંદર જે શ્લોકો છે એ આપણા સંસ્કૃત સાહિત્યને બરાબર ઓળખી શકીએ. તો અહીંયા 1 થી 7 શ્લોકનો અનુવાદ પૂર્ણ કરું છું. હવે આગળ શ્લોકનો અનુવાદ તૈયાર કરી દેજો, ટિપ્પણી ભાગમાં શબ્દો તૈયાર કરજો. વિશેષમાં વર્ણનાત્મક નોંધ માટે જે પણ શબ્દો છે એને પણ એકવાર વાંચી લીધું, જેથી કરીને આપણે આગળ સ્વાધ્યાય પણ સમજી લઈશું. સ્વાધ્યાયને પણ સમજવાનું છે. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, 2, 3 અને 4. તો હવે આગળ જોઈએ. જો કે સ્વાધ્યાય જો આમ તો નાનું છે, સહેલું છે, તો સ્વાધ્યાય પણ આપણે સાથે લઈએ. ચલો હવે શ્લોકનો અનુવાદ પછી સ્વાધ્યાય. આગળનો તો તમને અનુવાદ ખ્યાલ છે, આજનો જે અનુવાદ લખાય એ પણ તમને ખ્યાલ છે, એટલે એના જવાબ તમને આવડશે. જો પ્રશ્ન 1 વિકલ્પમાં ધ્યાન આપો. પ્રશ્ન 1 વિકલ્પો. પુલ્લિંગસ્ય કહ શબ્દસ્ય કતિ અર્થા સંતિ. કહ શબ્દના કેટલા અર્થો, કતિ એટલે કેટલા અર્થો છે? કહ શબ્દના ઘણા બધા અર્થો છે. કેટલા અર્થો છે? સપ્ત, 7 અર્થો છે. 7ની સંખ્યા છે આમાં. તો પહેલાનો જવાબ આવશે સપ્ત. પુલ્લિંગસ્ય અચ શબ્દસ્ય ક અર્થ અસ્તિ. પુલ્લિંગ અચ શબ્દનો કયો અર્થ અહીંયા આપેલો છે? તો કયો અર્થ આપેલો છે? અશ્વ, કામદેવ, શંખ કે છાગ? છાગ. છાગ એટલે કે બકરાના અર્થમાં અજનો અર્થ લઈએ છીએ, તો છેલ્લો શબ્દ આવશે. અર્ધે અર્થે અવ્યયમાં વર્તતે. અર્ધે એટલે અડધાના એવા અર્થમાં કયો અવ્યય પદ આવશે? સામી. સામીનો અર્થ થાય અડધાના અર્થમાં લેવા માટે. છેલ્લો જવાબ. ભૂ શબ્દસ્ય
ધરતી માટે અહીંયા ચાર વિકલ્પોમાંથી એવો કયો શબ્દ કે જે ધરતી માટે શબ્દ નથી? ધરા એટલે ધરતી માટે છે, રસા, પૃથ્વી, ક્ષિતિજ એ અર્થ ધરતી માટે નથી, તો છેલ્લો જવાબ આવશે. ખાસ એમાં ધ્યાન રાખજો, અસ્તિ નથી, નાસ્તિ એટલે નથી, જે પર્યાય શબ્દ નથી એનો. એટલે એ પાછું ત્યાં એક પ્રશ્ન જોવાનો, સમજવાનો. પ્રરોહતિ ઇતિશ્ય ક અર્થ? પ્રરોહતિ એટલે કે જે ઉગે છે એવા અર્થમાં આપણે કયા અર્થમાં લઈએ છીએ? તો એ પ્રમાણે બીજો કયો અર્થ છે કે ભવતી, ન્યાય નહીં આવે, વિદ્યતે નહીં આવે, અનુભવતી નહીં આવે, ઉદ્ભવતી ઉદ્ભવે છે, પ્રરોહતિ ઉગે છે, ઉદ્ભવે છે, ઉત્પન્ન થાય છે, જન્મ થાય છે એવા અર્થમાં. તો પ્રરોહતિ પ્રમાણે બીજો અર્થ લઈએ તો ઉદ્ભવતી પણ લઈ શકાય. ચલો વિકલ્પો પછી ગુજરાતી પ્રશ્ન જોઈએ. ક શબ્દ જ્યારે પુલ્લિંગમાં વપરાય છે ત્યારે કયા કયા અર્થ આપે છે? જે પહેલો વિકલ્પ હતો ને કે ક પુલ્લિંગ શબ્દ હોય એટલે કેટલા અર્થો લેવાય, એટલે દરેકના નામ લેવાય. ક શબ્દ જ્યારે પુલ્લિંગમાં વપરાય છે ત્યારે 7 અર્થો એના થાય છે. બ્રહ્માના અર્થમાં એટલે કે બ્રહ્મા, આત્મા, સૂર્ય, મોર, અગ્નિ, યમ અને વાયુના અર્થમાં અર્થ આપે છે. અને વાયુ એવા અર્થ આપે છે. કયા કયા અર્થ આપણે પુલ્લિંગમાં હોય ત્યારે? નપુંસકલિંગ હોય એવો અર્થ નથી કીધો. ક પુલ્લિંગમાં હોય ત્યારે 7 અર્થ આપે છે, સાથે સાથના નામ લખવાના છે. ધન્વંતરી અને ચંદ્ર માટે અબ્જ શબ્દ શા કારણે વપરાય છે? તો ધન્વંતરી અને ચંદ્ર માટે અબ્જ શબ્દ કે જ્યારે એ પુલ્લિંગમાં હોય છે ત્યારે વપરાય છે. અબ્જ જ્યારે પુલ્લિંગમાં હોય ત્યારે ધન્વંતરી અને ચંદ્ર માટે શબ્દ વપરાય છે. કે પુલ્લિંગમાં હોય એટલે એ વપરાય છે. નપુંસકલિંગમાં તો ધન્વંતરી અને ચંદ્ર માટે વપરાતો નથી. નિગરણ શબ્દ ક્યારે ભોજનનો અને ક્યારે ગળાનો અર્થ આપે છે? નિગરણ શબ્દ ક્યારે ગળાનો અર્થ આપે અને ભોજનનો અર્થ ક્યારે આપે છે? તો નિગરણ નપુંસકલિંગ હોય ત્યારે ભોજનનો અર્થ અને પુલ્લિંગ હોય ત્યારે ગળાનો અર્થ આપે છે. અય અને અયે અવ્યયના અર્થ ભેદનો ખ્યાલ આપો. અય અને અયે દરેક અવ્યય પદ અહીંયા આપેલા છે આપણે. તો અય એ શેના માટે? તો અય એ પ્રશ્ન કરવાના સંદર્ભમાં અને વિનય કરવાના સંદર્ભમાં આવે. અને અયે અવ્યય ક્રોધને વ્યક્ત કરવાના સંદર્ભમાં અને શોકને વ્યક્ત કરવાના સંદર્ભમાં આવે છે. આ બંનેનો આપણે અર્થ ભેદને અય પ્રશ્ન કરવો હોય વિનય કરવાના સંદર્ભમાં અને અયે ક્રોધ અને શોકને વ્યક્ત કરવાના સંદર્ભમાં આવે છે. જન્મ ક્રિયાને કહેવા માટે કયા કયા ધાતુઓ વપરાય છે? જન્મ ક્રિયાને વપરાવા માટે કયા કયા છે? ઉત્પદ્યતે, જાયતે, પ્રરોહતિ અને ઉદ્ભવતી. દરેકે દરેક તમે જો આ રીતે લખો તો પણ ચાલશે. એટલે કે સંસ્કૃતમાં લખવાનું ઉત્પદ્યતે, જાયતે, પ્રરોહતિ અને ઉદ્ભવતી. જો દરેકનો મૂળ ધાતુ આપણે લખો તો પણ આપણે લખી શકીએ કે ઉત્પદ, જાયતેમાં જન, પ્રરોહતિમાં પ્ર, રૂહ અને ઉદ્ભવતીમાં ઉદ, ભવધાતુ પ્રમાણે ઉ. પણ મૂળ ધાતુ લખવાની જરૂર નથી. આપણે ખાલી માત્ર એના જન્મ ક્રિયાના ધાતુઓમાં ઉત્પદ્યતે, જાયતે, પ્રરોહતિ અને ઉદ્ભવતી એવું ક્રિયાપદ આવે છે. તો ગુજરાતી પ્રશ્નો પણ સહેલા છે. દરેક આપણે પ્રશ્નો સમજી ગયા. હવે આગળ જોઈએ સમીક્ષાત્મક. લિંગ ભેદથી થતો અર્થભેદ. લિંગ ભેદથી થતો અર્થભેદ એટલે લિંગ ભેદને કારણે જે અર્થ બદલાય છે. જેમ કે નિગરણ પુલ્લિંગમાં હોય ગળાના અર્થમાં અને નપુંસકલિંગ હોય તો ભોજનના અર્થમાં. તો એ લિંગ ભેદથી થતો અર્થભેદ માટે તમારે વિશેષમાં છેલ્લે ચોથી જે નોંધ આપેલી છે એ લખવાનું. પણ એ પહેલાં આપણે લખશું અનેકાર્થ સપ્તકમ પદ્યમાં અનેક અર્થોવાળા 7 શ્લોકો આપેલા છે. જેમાં અનેક કોષ ગ્રંથને આધારિત જેમાં હિમચંદ્રાચાર્ય રચિત અનેકાર્થ સંગ્રહ ગ્રંથમાં લિંગ ભેદથી થતા અર્થભેદ આ પ્રમાણે સમજાવ્યા છે. પછી આપણે લખવાનું સંસ્કૃતમાં ક્યારેક લિંગનું પરિવર્તન થતા અર્થમાં પણ પરિવર્તન થઈ જાય છે. આનો આશય એ છે કે એક જ શબ્દને લિંગ પરિવર્તિત કરીને બે જુદા જુદા પદાર્થોની સંજ્ઞા માટે ઉપયોગમાં લેવાય છે. જેમ કે નિગરણ પુલ્લિંગમાં હોય ત્યારે ગળાનો અર્થ આપે છે અને નિગરણ નપુંસકલિંગ હોય ત્યારે ભોજનનો અર્થ આપે છે. બસ આપણો હવે લિંગ ભેદથી થતો અર્થભેદમાં આટલું સમાન લખવાનું થશે. અજ શબ્દના અર્થો
તો અજ શબ્દના અર્થમાં પણ જો ત્રીજી નોંધ ત્યાં વિશેષ આપેલી છે, પણ સૌપ્રથમ પહેલા શું લખશું આપણે? અનેકાર્થ શબ્દગમ પદ્યમાં જે અનેક અર્થોવાળા શાક શ્લોકો છે તેમાં અજવાળું પણ એમ અને હેમચંદ્રાચાર્ય રચિત અનેકાર્થ સંગ્રહ ગ્રંથમાંથી અજ શબ્દના અનેક અર્થો જે આપેલા છે એ આ પ્રમાણે છે. તો ભાષામાં વપરાતા નામપદોને યોગિક, રૂઢ, યોગારૂઢ અને યાદેશિક એમ 4 પ્રકારના મનાય છે. આ પ્રકારો તેમના અર્થનું નિર્ધારણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે અજ એ પદને જ્યારે યોગિક એટલે સમજાય કે બે પદનું ભેગું થવું, તો બે પદને અલગ આપણે સમજીએ તે. તો યોગિક પદ માનવામાં આવે છે ત્યારે ન જાય તે સહ અચહ જે ઉત્પન્ન થતો નથી તે એટલે કે જે વિષ્ણુના અર્થ આપે છે. વિષ્ણુ કદી ઉત્પન્ન થયા નથી ને એ તો નિત્ય છે. આ રીતે વિષ્ણુને માટે આ અજ પદ વપરાય છે. પછી અજ પદને જ્યારે રૂઢ માનવામાં આવે, રૂઢ જેના ભાગ કરીએ તો ભાગ પડે નહીં એને રૂઢ કહેવાય છે. તો જેમાં જે રીતે પાણી, ઘાસ, પશુ એમ અહીંયા આપણે રૂઢ પ્રમાણે કહીશું તો રીતે તો બકરાના અર્થમાં છે એટલે બકરો એવો અર્થ આપે છે. એવી રીતે જ્યારે અજ પદની યાદેશિક માનવામાં આવે, યાદેશિક એટલે ઈચ્છા પ્રમાણેનું નામ આપવું, તે એનો કોઈ અર્થ નહીં પણ ઈચ્છા પ્રમાણે નામ આપવું. ત્યારે રઘુનો પુત્ર એવો અજ એવું નામકરણ માતા પિતાની ઈચ્છાથી એ રીતે વાચક શબ્દ બન્યો છે. આ રીતે સંસ્કૃત ભાષાનો એક જ શબ્દ વિવિધ અર્થો ધરાવતો હોય છે. બસ અહીંયા સુધી આપણે અહીંયા લખવાનું છે. એટલે કાઉન્સમાં આપેલું એ લખવું જરૂરી નથી, પણ આ રીતે અજના જેટલા પણ જે શબ્દો થાય છે એ દરેકને અહીંયા ભાષામાં વપરાતા નામપદોની રીતે આપણે સમજાવવાનું. યોગિક, રૂઢ, યોગરૂઢ અને યાદેશિક પ્રમાણે જે શબ્દ લેવાય છે એ પ્રમાણે તમારે સમજાવવાનું છે. કહ શબ્દની અનેક અર્થ, તો પહેલી વિશેષ નોંધ આપેલી છે. પહેલા જે પ્રસ્તાવના કહી પ્રમાણે લખી દેવાનું. પછી આ પ્રમાણે કહ શબ્દના અનેક અર્થો આ પ્રમાણે છે. સંસ્કૃત ભાષામાં જેટલા પણ વર્ણો છે તે બધા જ વર્ણો સ્વતંત્ર રીતે કોઈને કોઈ અર્થ આપે છે. ક, ખ, ગ, ઘ બધાના દરેકના વિવિધ અર્થો થાય છે. આ અર્થમાં તે વપરાતા પણ રહે છે. જે અર્થોમાં તેનો પ્રયોગ થાય છે તે અર્થોનો નિર્દેશ કરનારા શબ્દકોશો પણ સંસ્કૃત ભાષામાં છે. વળી સંસ્કૃત ભાષાની કેટલીક એવી કાવ્ય રચનાઓ પણ ઉપલબ્ધ છે કે જેમાં માત્ર અમુક એક જ વર્ણનો પ્રયોગ કરીને આખા પદ્યની રચના કરવામાં આવી હોય. સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓમાં પણ આ એક વિશેષતા છે. એક જ વર્ણનો ઉપયોગ કરો આખું પદ્ય બનાવો, કેમ કે એમાં અનેક અર્થો એમાં આપેલા હોય. ક, ખ, ગ, ઘ થી આપણે એક શ્લોક બનાવ્યો હોય જેમાંથી અનેક અર્થો થાય છે. સંસ્કૃત ભાષામાં છે આવા શ્લોક, એની મહાનતા એક વિશેષતા છે. તો અહીંયા આ પણ એક વિશેષતા છે. કહ પુલ્લિંગ શબ્દ બ્રહ્માના અર્થમાં, આત્માના અર્થમાં, સૂર્ય, મોર, અગ્નિ, યમ અને વાયુના અર્થમાં છે. કમ નપુંસકલિંગ શબ્દો હોય ત્યારે માથાના અર્થમાં, પાણીના અર્થમાં, સુખના અર્થમાં, લૌકિક સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતમાં આ પ્રમાણે વપરાય છે. અહીંયા સુધી આપણે લખવાનું. જો તમને નામ યાદ ના રહે તો આમાંથી લખવામાં કહ પુલ્લિંગ બ્રહ્મા વગેરેના અર્થમાં અને કમ નપુંસકલિંગ શબ્દ સુખ વગેરેના અર્થમાં, માથા વગેરેના અર્થમાં. એક શબ્દ લખવો જરૂરી, પછી વગેરેના અર્થમાં. એમ 7 નામો આપેલા છે. કમ નપુંસકલિંગમાં 3 નામો આપેલા છે. પૃથ્વીવાચક શબ્દો, પૃથ્વીવાચક શબ્દો એટલે કે અનેક પૃથ્વીના 33 નામો સંસ્કૃત ભાષામાં આપેલા છે. જેમાં અહીંયા આ પ્રમાણે નીચે પ્રમાણે છે. તમારે આ બધા નામો તૈયાર કરવાના. ભૂ, ભૂમિ, અચલા, અનંતા, અનંત, રસા, વિશ્વંભર, સ્થિતા, ધરા, ધરિત્રી, ધરણી આ બધાના નામ પૃથ્વીવાચક શબ્દો તમારે લખવાના થાય. ચલો આગળ વર્ણનાત્મક નોંધ. યોગિક શબ્દ, તો યોગિક શબ્દ તો એ આપણે સંસ્કૃત ભાષામાં વપરાતા નામપદોને માટે ત્યાં યોગિક, રૂઢ, યોગરૂઢ અને યાદેશિક એમ 4 પ્રકારના મનાય છે. આગળ લખવાનું 4 પ્રકારના નામ આપી દે. પછી યોગિક પ્રમાણે કહેવાય છે પહેલો શબ્દ હતો. આ પ્રકારના તેમના અર્થનું નિર્ધારણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે અજ એ પદને જ્યારે યોગિક પદ માનવામાં આવે ત્યારે વિષ્ણુના અર્થમાં લેવાય છે જે ક્યારે ઉત્પન્ન થયા નથી. બસ આટલો અર્થ એમાં સમજાવવાનો રહે. અહીં અવ્યયની અર્થ છટા અહીં તો એમાં બે એના અર્થ થાય છે. અહીં એક પ્રશ્ન કરવાના સંદર્ભમાં અને
કરવાના સંદર્ભમાં તો આપણે એનો અર્થ લખીએ કે અહીં ये अव्यय प्रश्न करवाना संदर्भમાં અને વિનય કરવાના સંદર્ભમાં હવે એના માટે આપણે આ પ્રમાણે નીચે રીતે વાક્ય લખવાનું થાય અહીં બાલકૃષ્ણ किम तवैया नवनीतम खादितम आ प्रश्न करवाना संदर्भમાં છે પછી બીજું લઈએ આપણે અહીં વિનય કરવાના સંદર્ભમાં અહીં જનાહ અહીં લોકાહ જન્મભૂમિ मातरम जन्मभूमि मातरम मन्यध्वम आ विनय करवाना संदर्भમાં છે એટલે અહીંયા અહીં એ પ્રશ્ન કરવાના સંદર્ભમાં અને વિનય કરવાના સંદર્ભમાં આ પ્રમાણે अर्थ छटा આપી દીધી તો अर्थ छटाમાં પહેલા આપણે પ્રશ્ન કરવાના સંદર્ભમાં આ પ્રમાણે કહેવાય છે જેમ કે અહીં બાળકૃષ્ણ કેમ તવૈયા નવનીતમ ખાदितम અરે બાળકૃષ્ણ કેમ તવૈયા શ્રુતિ નવનીતમ એટલે માખણ અરે બાળકૃષ્ણ અહીં બાળકૃષ્ણ તે માખણ ખાધું છે આ પ્રમાણે પ્રશ્ન કરવાના સંદર્ભમાં માખણ ખાધું છે આગળ અહીં લોકાહ જન્મભૂમિ માતરમ મન્યધ્વમ અહીં લોકાહ એટલે લોકો આ જે જગતમાં રહેતા દરેક એમ અરે માણસો અથવા લોકો જન્મભૂમિને માતા માનવી જોઈએ मानो एम जन्मभूमि ने माता मानो अभिनय करશું આપણે આ પૃથ્વીનું રક્ષણ કરવું જોઈએ આપણે આ ધરતીને જન્મભૂમિ જે આપણે એ આપણે માતા સમાઈને માનવી જોઈએ આમ વિનય કરવાના સંદર્ભમાં આ રીતે અર્થ છટા રૂપે આ રીતે વાક્ય લખાય ખાસ તમારે એમાં ખાલી ભલે નોંધ લખવાની પણ આમાં ખાલી આ બે વાક્યથી આપણે એને સમજાવી શકાય આગળ વસ્તુ આધારિત પૃથ્વીના નામ દર્શાવો વસ્તુ આધારિત पृथ्वीना नाम में वसुधा वसुमती અને વસુંધરા वसुधा दरेक ने ત્યાં ત્રણ લખે આ પ્રમાણે વસુ આધારિત પૃથ્વીના આ રીતે નામ આપેલા છે વસુધા એટલે કે ધન ઐશ્વર્ય ધારણ કરનારી વસુંધરા ધન ઐશ્વર્ય ધારણ કરનારી વસુમતી એ પણ ધન ઐશ્વર્ય ધારણ કરનારી આ રીતે વસુના ત્રણ નામ પૃથ્વીના આપેલા છે वसुंधरा वसुमती ने वसुधा आ वसु ने आधारित त्रण पृथ्वीना नाम छे वसु एटले ऐश्वर्य धन संपत्ति धरा એટલે ધારણ કરનારી પછી એમાં અલગ અલગ છે વસુધા એટલે ધારણ કરનારી વસુમતી એટલે ધારણ કરનારી અને વસુંધરા એટલે પણ ધારણ કરનારી ચાલો તો અહીંયા પાઠ 10 પદ્ય જે રીતે અષ્ટાધ્યાયી વ્યાકરણ શાસ્ત્રનો જે મહાન ગ્રંથ કહેવાય છે અને અમરકોશ शब्दकोश माटेनो एक पिता समान ग्रंथ कहेवाय है जेना आधारे आपणे 7 श्लोको आपणे अनेक अर्थोवाळा ये 7 श्लोकोने समजी गया कोई अव्यय रूपे कोई नामपदना रूपे कोई मात्र एक वर्णना रूपे कोई लिंग भेदथी अने कोई क्रियापदना रूपे अने अमुक त्यां जे आपणे पृथ्वी धरतीना अनेकना नामना स्वरूपे आ श्लोको आपणे जे समजी गया जेथी आपणे संस्कृत भाषानी जे महान जे विशेषता है सौथी जूनागढ़ी भाषा ने बधी भाषाओनी जनेता है तेनो आपणे ख्याल अपावे तो 10मो पद्यनो अनुवाद टिप्पणी भाग अने स्वाध्याय तैयार करी दो હવે પછી આપણે એક છેલ્લો ગદ્ય વિભાગના પાઠોમાં 19મો પાઠ બાકી છે 20મો પાઠ પાછો અભ્યાસમાં નથી એટલે હોલિકો ઉત્સવ ये पाठ हवे आगळना विडियोमां आपणे एनो अभ्यास करीशुं तो अहींया 10मो पद्य बराबर अनुवाद स्वाध्याय तैयार करी दो। अस्तु।